बोलिए गजानन गणपति महाराज की जय। श्री सद्गुरु देव की जय। श्री कुलदेवी मात की जय। श्री लक्ष्मी नारायण भगवान की जय। श्री सूर्य नारायण भगवान की जय। श्री उमापति महादेव की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। गुरु कृपा ही केवलम यूट्यूब चैनलना माध्यमथी आपणा जीवननी अंदर मंगलकारी, मंगलमय, करुणामय माँ भगवती आद्यशक्ति परांबिकाना नवरात्रि उत्सव આપણે આવી રહ્યા છે। તો નવરાત્રિની અંદર માં ભગવતી માંથી આ જગતમાં કોઈ મોટું નથી। આપણે કહીએ છીએ ને માં બોલવાથી મુખ ખુલી જાય। હા, તો એ દિવ્ય શક્તિ એ માના નવરાત્રિની અંદર આપણે ખૂબ ભાવથી એની અનુષ્ઠાન, એની આરાધના, એની પૂજા, એની પ્રાર્થના આપણે કરવી જ જોઈએ। કારણ કે અત્યારે જીવનની અંદર કલૌ ચંડી વિનાયકો એટલું યાદ રાખજો। કલયુગમાં અન્ય દેવતાઓ કરતાં ગણપતિ દાદા અને સાથે સાથે માં ભગવતી કુળદેવી માં જગદંબાના આશીર્વાદની ખૂબ જરૂર છે। અને નવરાત્રિની અંદર આપણે જાણીએ છીએ માને પ્રસન્ન કરવા શું કરવું। તો આપણા પહેલાંના સમયની અંદર આપણે ઝવેરા સ્થાપના થતી। પહેલાં લોકો માનો અખંડ દીવો રાખતા। 9 દિવસ એટલું યાદ રાખજો કે ભલે આપણે માંડવી પધરાઈએ, માંડવીની અંદર રાત્રિ કાળે આપણે આરતી કરવા જઈએ, ગરબા ગઈએ, પણ આપણા કુળની દેવી, આપણી કુળદેવીની કૃપા આપણા જીવન ઉપર હોય એટલા માટે નવરાત્રિના 9 દિવસ ચોક્કસ આપણા ઘરની અંદર અખંડ દીવો રાખજો। કારણ કે માં ભગવતી જગદંબા જ્યોત સ્વરૂપે બિરાજમાન છે। અખંડ દીવાની અંદર એ માં ભગવતી તમારા ત્યાં બિરાજમાન થશે। એ ભગવતીની આરાધનાની અંદર આપણે જાણીએ છીએ, આ તો આપણા ગુજરાતની અંદર આસો મહિનાની નવરાત્રિનું આપણે પ્રાધાન્ય ગણીએ છીએ, પણ અન્ય રાજ્યની અંદર ભારતના કોઈ પણ રાજ્યમાં જાઓ, ચૈત્ર મહિનાની નવરાત્રિનું ખૂબ મહત્ત્વ છે। વર્ષની અંદર 6 નવરાત્રિ આવે છે। એક આ આસો મહિનાની નવરાત્રિ જે આપણે માં જગદંબાની માની અને આપણે એની આરાધના કરીએ છીએ। બીજી નવરાત્રિ આવે છે મા મહિનાની અંદર, મા સુદ એકમથી મા સુદ નવમીના દિવસે મા સરસ્વતી માતાની નવરાત્રિ। ચૈત્ર મહિનાની અંદર મહાકાલી માતાની નવરાત્રિ આવે। એ પછી જેઠ મહિનાની અંદર મા ગંગા માતાની નવરાત્રિ આવે। અષાઢ મહિનાની અંદર ત્યાં આગળ મા લક્ષ્મી માતાના નવરાત્રિ। અને પોષ સુદ આઠમથી પોષ સુદ પૂર્ણિમા સુધી માં શાકાંભરી માતાની નવરાત્રિ। જે દિવસે માં જગદંબા પોષી પૂનમના દિવસે જગદંબા જગતની અંદર પ્રથમ શક્તિ પ્રગટ થઈ હતી, એ દિવસની નવરાત્રિ, એ નવરાત્રિને આપણે શાકાંભરી નવરાત્રિ કહીએ છીએ। તો શાકાંભરી નવરાત્રિ અત્યારે આ જગતની અંદર બ્રાહ્મણો કરી રહ્યા હોય છે। શાકાંભરી માતા જ્યારે દુર્ગમ રાક્ષસનો આ જગતની અંદર જ્યારે ખૂબ એ દુર્ગમ રાક્ષસે આ જગતની અંદર બહુ પ્રકોપ કર્યો હતો। દરેક દેવતાઓને ખૂબ હેરાન કર્યા હતા। ઋષિમુનિઓના વેદો લઈ લીધા, યજ્ઞોનો વિધ્વંસ કર્યો। એ સમયે દરેક દેવતાઓએ મા શક્તિની પ્રાર્થના કરી અને એ દુર્ગમ રાક્ષસનો માએ ભગવતીએ સંહાર કર્યો। એટલે આ જગતની અંદર એ મા ભગવતીને દુર્ગા સ્વરૂપે પૂજવામાં આવે। પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ, ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયનીતિ ચ, સપ્તમમ કાલરાત્રિતિ, મહાગૌરીતિ ચાષ્ટમમ, નવમમ સિદ્ધિદાત્રી ચ, નવદુર્ગા પ્રકીર્તિતા। આ પ્રમાણે નવદુર્ગાની પૂજા 9 દિવસની અંદર પ્રથમ દિવસે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી આ નવદુર્ગા દેવી છે। આ ભગવતીના એકમાંથી માનત 3 સ્વરૂપે પ્રગટ થઈ, મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી। એમાંથી માં ભગવતી બીજી 3 શક્તિ પ્રગટ થઈ, એમ નવદુર્ગા શક્તિ થઈ। નવદુર્ગાનું ખૂબ મહત્ત્વ છે। આ નવરાત્રિ માટે જ થાય છે કે એક દિવસે એક શક્તિની પૂજા થાય। અને યાદ રાખજો, કારણ કે માની કૃપા મેળવવા માટે એક તો પહેલાં તો આપણે જાણીએ છીએ કોઈ પણ વ્રત કરીએ, નવરાત્રિનું ચાહે વ્રત કરો તો એની અંદર પહેલું તો ઉપવાસનું મહત્ત્વ છે। એક ટાઈમ ભોજન કરો। આપણા રાજા પણ અત્યારે જે લાઈવ આપણા વડાપ્રધાન કહીએ
એ પણ નવરાત્રિના ઉપવાસ કરે છે. કેમ? કારણ કે જીવનમાં શક્તિ એમને પણ ખ્યાલ છે કે જીવનમાં શક્તિની આરાધના વગર આપણા જીવનમાં કશું જ પ્રાપ્ત નહીં થાય. માટે નવરાત્રિની અંદર ઘરની અંદર એક સભ્ય પણ પ્રેમથી શ્રદ્ધાથી માનો અખંડ દીવો રાખી અને ઉપવાસ કરજો. બીજા નંબરની અંદર આપણે જાણીએ છીએ કે માતાજીનો મૂળ મંત્ર ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડા યય વિચ્છે, આ મંત્રનો જપ કરો. જો આ મંત્ર કદાચ ઉચ્ચારણ કરતાં ના ફાવે તો કુળદેવીનું નામ બોલી શ્રી અંબે શરણમ મમ, શ્રી ભદ્રકાલી શરણમ મમ, કારણ કે શરણે મુક્તિ. યાદ રાખજો, દેવી શક્તિના દર્શન કરવાથી તમને અનેક સિદ્ધિઓ મળશે. એના ચરણે બેસવાથી તમે એની પાસે બેસીને જપ તપ કરશો ને તો ચોક્કસ તૃપ્તિ પણ પ્રાપ્ત થશે. અને એના શરણમાં જો તમારી બધી સમસ્યા, તમારા સંકલ્પો જો એના ચરણમાં અર્પણ કરી દેશો માને તો ચોક્કસ તમે મુક્ત પણ થશો. શરણે મુક્તિ. તમારી જવાબદારીઓમાંથી, તમારી ચિંતામાંથી, તમારા દુઃખમાંથી તમે ચોક્કસ મુક્ત થઈ શકશો. માટે નવરાત્રિની અંદર બીજું બેસી અને જપ કરજો. તમે અનુષ્ઠાન, કારણ કે ઓછામાં ઓછું 12,000નું અનુષ્ઠાન હોવું જોઈએ. એનાથી ઉપર વિશેષ સમય આપી શકો તો 24,000નું માનું અનુષ્ઠાન કરજો. એનાથી વિશેષ તમે સમય આપો તો 54,000નું અનુષ્ઠાન કરજો. એનાથી વિશેષ, કારણ કે અમારા બ્રાહ્મણો ઘણા 1.25 લાખ માં ભગવતીના નવારણ મંત્રનો જપ કરે છે. ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડા યય વિચ્છે, આ મંત્રનો જપ કરજો. કારણ કે આ મહામંત્ર કહેવાય છે. માતાજીનો શ્રેષ્ઠ મંત્ર, આનાથી બીજો કોઈ મોટો મંત્ર નથી. માટે આ મંત્રનો જપ કરજો. સાથે સાથે ત્યાર પછી એક તો નવરાત્રિમાં આપણે જાગરણ કરીએ છીએ, એટલે યાદ રાખજો, કારણ કે જાગવાનું પણ ખૂબ મહત્ત્વ છે. નવરાત્રિના નવરાત્રિ કહીએ છીએ, રાત્રિનું ખૂબ મહત્ત્વ છે. માં ભગવતી આ સૃષ્ટિની અંદર રમવા નીકળતી હોય એ વખતે પણ જો આપણે સાથે ગરબા ગાતા હોય આપણને શક્તિ પ્રદાન કરે છે. પણ અત્યારે આપણે જોઈએ છીએ નવરાત્રિની અંદર નાસ્તાનું, ભોજનનું આ બધું પ્રાધાન્ય કેટલું બધું આપી દીધું. ખરેખર નવરાત્રિની અંદર ઉપવાસનું મહત્ત્વ છે. ભલે તમે ઉપવાસ ના કરતા હો, કદાચ માતાજીનો ઉત્સવ છે, આનંદ માટે તમે ભલે નાસ્તો કરો, બધું કરો, પણ એટલું યાદ રાખજો, હૃદયની અંદર માને બિરાજમાન રાખી શ્રદ્ધાપૂર્વક એની ફેરી ફરીએ છીએ. કારણ કે ગરબા શેના આજુબાજુ ફરીએ છીએ તો કે વચ્ચે માતાજીની માંડવીની સ્થાપના કરીએ છીએ, માનું મંદિર બિરાજમાન કરીએ. એ મંદિરની આજુબાજુ આપણે પ્રદક્ષિણા ફરતા હોય એવા ભાવથી આપણે એના ગરબા ગાતા હોઈએ છીએ. અને આપણે સાયન્સ પણ એવું કહે છે, કારણ કે આ ચતુર્માસ આપણા ચાલી રહ્યા છે, એમાં ચોમાસાની ઋતુ પૂર્ણ થાય અને શરદ ઋતુનો આરંભ થાય એ જ વખતે આપણા નવરાત્રિનો આરંભ થાય છે. માટે આપણા શરીરની અંદર જે ચોમાસાની અંદર આપણું શરીર નિર્બળ બન્યું હોય એને બળ પ્રાપ્ત કરવા, શરીરના અંગોની અંદર બળ પ્રાપ્ત થાય એટલા માટે આપણે નૃત્ય કરવાના ભાવથી આપણે નૃત્ય કરીએ એ ભાવથી આપણે માતાજીના ગરબા ગાઈએ છીએ. અને આપણા ગુજરાતના ગરબા તો આપણા ગુજરાતમાં નહીં, આખા વિશ્વની અંદર પ્રખ્યાત છે. માટે ગુજરાતી જેવું અને ગુજરાતની અંદરમાં ભગવતી જગદંબા આદ્ય શક્તિ એ આપણા ગુજરાતમાં બિરાજમાન છે. મુખ્ય સ્થાન તો ગિરનારની અંદર છે અને ત્યાંથી સિહોરીનો રાજા રાજસ્થાન લઈ ગયો અને ત્યાંથી માં ભગવતી જગદંબા આરાસુર ધામ, ત્યાંથી દાતાનો રાજા માં ગબ્બર ઉપર સ્થાપના થઈ. ગબ્બર ઉપર પણ રાજા કહેતા હતા, દાતાના રાજા એવું કહેતા હતા કે માં ભગવતી તો અહીંયા બિરાજમાન છે, પણ ઉંમરલાયક વ્યક્તિ તારા દર્શને નહીં આવી શકે. ત્યારે માએ એમને વચન આપ્યું હતું કે જાઓ રાજા, અંબાજી નગરની અંદર, આરાસુર ધામના નગરની અંદર તું મારા યંત્રની સ્થાપના કર. એને એ યંત્રની અંદર હું બંને ટાઈમ આરતીના સમય હું દર્શન આપવા માટે ભક્તોને આવીશ. માટે આરાસુર ધામની અંદર જે મોટું સુવર્ણનું અત્યારે મંદિર બની રહ્યું છે એ ધામની અંદર માં ભગવતી બંને ટાઈમે આરતીના સમયમાં ત્યાં પ્રત્યક્ષ હાજર હોય છે. માટે જગદંબા પણ આપણા ગુજરાતમાં બિરાજમાન. એટલે આપણા ગુજરાતીઓને તો અતિ આનંદ હોવો જોઈએ કે માં ભગવતી આપણા સાનિધ્યમાં, આપણા સ્થાનની અંદર બિરાજમાન છે. તો ઉપવાસ કરજો, રાત્રે ગરબા ગાજો અને માં ભગવતીને આ કલિયુગની અંદર કોઈ કાર્ય એવું નહીં હોય કે જે માં ભગવતી તમારું પૂર્ણ નહીં કરે. કારણ કે સરસ્વતી સ્વરૂપે માં ભગવતી જગદંબા કામ કરી રહી છે. આપણે વ્યવસાય કરીએ લક્ષ્મી સ્વરૂપે પણ માં ભગવતી જગદંબા કામ કરી રહી છે. અને શરીરમાં જ્યારે બળ ના હોય તો મહાકાલી માતાને ચોક્કસ યાદ કરજો. મહાકાલી શરીરના બળ આપવા રૂપે, શરીર શક્તિ આપવા રૂપે એ મહાકાલી આપણા જીવનમાં કામ કરી રહી છે. અને કુળદેવી માતાને ખૂબ અન્ય તમે એટલું યાદ રાખજો, બધી દેવીઓનો પ્રણામ ચોક્કસ કરજો.
પણ તમારું કાર્ય જીવનની અંદર તમારી, કારણ કે સંસ્કૃતની અંદર કુલદેવીને કુલાંબિકા કહેવાયા છે. તો કુળની અંબિકા કોણ? તો ચોક્કસ માં ભગવતી કુળદેવીના ચરણમાં તમે પ્રાર્થના કરજો. નવરાત્રિના આ મહોત્સવની અંદર, નવરાત્રિ ઉત્સવની અંદર માં ભગવતીની કૃપા, કારણ કે હું બાળપણથી માં ભગવતીનો ઉપાસક, માનો પૂજારી છું. માની ખૂબ નિત્ય આરાધના કરી છે. માનું નામ સતત મારા મુખની અંદર હું જપ કરું છું. તો એ માં ભગવતી આપ સર્વનું કલ્યાણ કરો એવી પ્રાર્થના સાથે આજનો વિડીયો માં ભગવતીના નવરાત્રિ ઉત્સવની અંદર આપણે અર્પણ કરીએ. બોલીએ શ્રી આદ્ય શક્તિ અંબે માત કી જય, ભદ્રકાલી માત કી જય, ગુરુદેવ દત્ત ભગવાન કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતये. હર હર મહાદેવ હર.